આજકાલ બ્રેસ્ટ કેન્સરના કેસીસ આપણને ખૂબ સાંભળવા મળે છે. કેન્સર શબ્દ સાંભળીને જ લોકો અંદરથી ધ્રુજી જાય છે. અને તમને એવો વિચાર આવતો હશે કે પહેલાના જમાનામાં તો આવી બધી બીમારીઓ હતી જ નહીં, તો અત્યારે આ બધું કેમ થઈ રહ્યું છે? તો આની પાછળનું શું કારણ છે? તો આ કોઈ જીનેટિક ખામી છે કે આપણામાં કંઈ ભૂલ છે? તો સૌથી પહેલા તો એ સમજો કે કેન્સર એ કોઈ બહારથી આવેલો વાયરસ કે બેક્ટેરિયા નથી. તો આપણા શરીરમાં રોજ લાખો કોષો બને છે અને લાખો મરે છે. ખોરાક અને સ્ટ્રેસના લીધે ડીએનએ નું બેલેન્સ તૂટી જાય છે. એટલે અમુક કોષો એવા છે કે નાશ પામવાનું જ ભૂલી જાય છે અને વધ્યા જ કરે છે અને ગ્રોથ થયા કરે છે. એટલે એ ભેગા મળીને ટ્યુમર એટલે કે ગાંઠ બનાવે છે, જેને આપણે કેન્સર કહીએ છીએ. તો સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામના હોર્મોનનું પ્રમાણ અચાનક વધી જવું, વજન વધવું, મોડી રાત સુધી જાગવું અને સૌથી મોટું ઝેર એટલે કે પ્લાસ્ટિકનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો, આ બધું શરીરમાં હોર્મોનલ લોચો ઊભો કરે છે, જેના લીધે કેન્સરના કોષોને ખાતર મળી રહે છે. અને આના પ્રિવેન્શનમાં આપણે શું કરી શકીએ? તો ગરમ ચા પ્લાસ્ટિકના કપમાં ના પીવી, પ્લાસ્ટિકના ટિફિનમાં ગરમ જમવાનું ના ભરવું, કેમ કે તેમાંથી BPA નામનું કેમિકલ છૂટું પડે છે, જે તમારા હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરી શકે છે. અને બીજું છે કે બોડી ફેટ ઘટાડો, એટલે કે રોજની 30 મિનિટ જેટલી તો એક્સરસાઇઝ કમ્પલસરી કરવી અને ખોરાકમાં સુગર અને મેદાનું પ્રમાણ ઘટાડવું. અને મેઇન વસ્તુ છે સેલ્ફ એક્ઝામિનેશન, એટલે કે સ્ત્રીઓએ દર મહિને અરીસા સામે ઊભા રહીને બ્રેસ્ટમાં કોઈ નાની ગાંઠ, ચામડીમાં ફેરફાર, કોઈ દુખાવો છે કે નહીં એ ચેક કરવાની આદત પાડવી. કેન્સર નામ ગમે તેટલું ડરામણું હોય, પણ જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય તો 100% મટી શકે છે.